ભવાયનસ્ત્વં ભવ વિશ્વભાવન ત્વમેવ માતા થ સુરતપતિ પિતા ત્વં સદ્ગુરુર્ન પરમંચ દેવતમ યસ્યાનુવૃત્ત્યા કૃતિનો બભૂવિમ. આપ સૌને પ્રણામ. જય શ્રી કૃષ્ણ, જય લક્ષ્મીનારાયણ. આજે એક સુંદર વિષય પર બોલવા માટે હું પ્રકૃતિની વચ્ચે આવ્યો છું અને બોલવા જઈ રહ્યો છું પ્રકૃતિ ઉપર જ. આ જગતમાં પ્રકૃતિ સાથે જે ખિલવાડ કરે અને પ્રભુ સાથે પ્રેમ કરવાનો દાવો કરે, એ પ્રભુ સાથે પ્રેમ કરવાનો ડોળ કરે છે. એ પ્રેમ નથી. કારણ કે પ્રકૃતિને પરમાત્માથી ભિન્ન નથી માની. આ બંને અભિન્ન છે. જેણે પરમાત્મા સાથે પ્રેમ કરવો છે એણે પ્રકૃતિ સાથે પ્રેમ કરવો જ રહ્યો. આ પ્રકૃતિ પરમાત્માએ આપણને ભેટના રૂપમાં આપી છે. જે કંઈ પણ પરમાત્માએ આપણી આજુબાજુ નિર્માણ કર્યું છે, ઝાડ હોય, નદી હોય, પર્વતો હોય, પથ્થરો હોય, જે કંઈ પણ આપણી આજુબાજુ વૃક્ષો, ઔષધિઓ, અનાજ, જે કંઈ પણ પ્રકૃતિ છે, પરમાત્માએ માનવ જીવનના સંરક્ષણ માટે નિર્માણ કરેલી એમની એક ભેટ છે જે આપણને પરમાત્માએ આપી છે. પણ એ પ્રકૃતિથી આપણે દૂર જતા ગયા, એ પ્રકૃતિથી આપણે વિમુખ થયા, અથવા તો એ પ્રકૃતિને આપણે છોડી, એટલે પ્રકૃતિએ આપણને સજા આપવાની શરૂઆત કરી. હા, પ્રકૃતિથી જુદા થઈને પરમાત્માને પ્રેમ કરવાનો ડોળ એ માત્ર ને માત્ર ડોળ છે. હા, યદ્યપિ ભગવાન ભગવાનને પ્રકૃતિથી પર કહ્યા છે કે પરમાત્મા પ્રકૃતિથી પર છે. જે અષ્ટધા પ્રકૃતિની ચર્ચા છે ભાગવતમાં, ફૈબા કુંતાજીએ ભગવાન કૃષ્ણની જ્યારે સ્તુતિ કરી ત્યારે શબ્દ વાપર્યો પ્રકૃતેર પરમ નમસ્યે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરઃ પ્રકૃતે પરમ. પ્રકૃતિથી પર છો પરમાત્મા આપ. પણ પ્રકૃતિને ધારણ કર્યા વગર પરમાત્મા દાર્શનિક નહીં બને, દર્શનીય નહીં બને. શુદ્ધ બ્રહ્મને નરી આંખે જોવો અઘરો છે, એને પ્રકૃતિ ધારણ કરવી જ પડે. વિષય વેદાંતનો થઈ જશે. હું જે કહેવા માંગુ છું એ પ્રકૃતિ સાથેનો પ્રેમ. આજે આપણે પ્રકૃતિને દૂષિત કરી રહ્યા છીએ, જળને પ્રદૂષિત કરી રહ્યા છીએ, નદીઓ પ્રદૂષિત થઈ રહી છે અને એના એ જન્ય જે અત્યારે રોગો નવા આવતા જાય છે. આ કારણ શું છે? બોલે પ્રકૃતિથી વિમુખ થયેલો વ્યક્તિ. બસ પરમાત્માએ જે કંઈ પણ વ્યવસ્થા કરી છે આપણા માટે એ તમામ માનવ હિતમાં છે. હું એક બે ઉદાહરણ પણ આપી શકું એમ છું આપને. માટલામાં પાણી હોય, આપણા ઘરે ગોળો હોય અને ગોળામાં પાણી હોય, માટલામાં પાણી હોય, તો ઉનાળો આવશે ત્યારે એ પાણી તમને ઠંડુ પીવા મળશે. પરમાત્માએ વ્યવસ્થા કરી છે કે જ્યારે બાહ્ય ગરમી એટલે કે બહાર ગરમી હશે ત્યારે એ પાણીનો કુંજો અથવા તો એ પાણીનો ઘડો તમને ઠંડુ પાણી આપશે. પણ એનાથી વિપરીત જ્યારે શિયાળો હશે ત્યારે એ જ ઘડામાંથી તમે પાણી પીશો તો એમાં પાણી ગરમ ઉષ્ણ હશે, નવસેકું હશે, એટલે કે ગરમ હશે. શું કામ? બોલે પરમાત્માને ખબર છે કે આ જગતમાં ક્યારે માણસે ઠંડુ પાણી પીવું, ક્યારે માણસે ઠંડુ પાણી ન પીવું. પણ આપણે શું કર્યું? ડિસેમ્બર મહિનાની ઠંડીમાં અથવા તો શીત ઋતુમાં, હિમ ઋતુમાં આપણે ફ્રીઝરમાં પાણીનો બાટલો મૂક્યો, એ ઠંડો કર્યો અને પછી આપણે પીધો. અને પછી આપણી પ્રકૃતિ એટલે કે આપણું શરીર બગડ્યું. તો પરમાત્મા કે આમાં મારો વાંક ક્યાં છે? પ્રકૃતિ એ માણસને અપાયેલી બહુ મોટી ભેટ છે પરમાત્મા પહેલા. અને માણસને બનાવતા પહેલા પરમાત્માએ પ્રકૃતિ નિર્માણ કરી છે કે
મારો બનાવેલો જીવ, માત્ર માણસ નહીં, આ જગતમાં જે કોઈ પણ જીવને હું જન્મ આપું એ તમામની પહેલી વ્યવસ્થા હું કરું. એટલા માટે યાદ આવે મહાભારતના દિવસનો એ પહેલો દિવસ, મહાભારતના યુદ્ધનો પહેલો દિવસ, જ્યારે અર્જુનને એમ કહી ગયા કે યોગક્ષેમમ વહામ્યહમ, અર્જુન ભોજનની વ્યવસ્થા જગતમાં જીવની હું કરું છું. માત્ર માણસ માટે નહીં, માત્ર વ્યક્તિ એટલે કે નોટ ફોર હ્યુમન બીઈંગ ઓનલી, બધા માટે ભગવાને જેટલા પણ જીવ બનાવ્યા એનો ખોરાક પહેલા બનાવ્યો, એની માટે રહેવાની વ્યવસ્થા એટલે કે એને પ્રકૃતિ પહેલા આપી. અને આપણે સંશોધિત કરતા કરતા, પ્રકૃતિને દૂષિત કરતા અત્યારે અહીંયા સુધી પહોંચ્યા છીએ કે આપણે આપણા શરીરનું પણ જતન યોગ્ય નથી કર્યું. આપણે પણ આપણા શરીરને પ્રદૂષિત કરી નાખ્યું છે. શું કામ? ભલે પ્રકૃતિથી ખિલવાડ કરીને. કેરીનો રસ ક્યારે આવે? કેરી આમ્રફળ છે. આમ્રફળનો અર્થ છે અમૃત ફળ. ક્યારે આવે? બોલે ઉનાળામાં આવે, વૈશાખ મહિનામાં કેરી આવે. ચૈત્ર ઉતરતો હોય, વૈશાખ મહિનો, એમાં કેરી આવે તો ભગવાન એમ કે મેં તને આમ્રફળ આપ્યું છે, તું કેરી ખા. તો તારી બાહ્ય ગરમી અને આંતરિક ગરમી બંને એક ન થઈ જાય, એટલે કેરી તારા આંતરિક જે ગરમી છે એને શાંત કરે. પણ વળી પાછા આપણે ફ્રોઝન કરેલો રસ ખાવા લાગ્યા તો પ્રકૃતિથી વિરુદ્ધ ગયા. જાંબુ જેઠ મહિનામાં આવે, ગરમી ઉતરતી હોય, ચોમાસું શરૂ થતું હોય અને એવા સિઝનમાં જાંબુ આવે તો ભગવાને જાંબુ ત્યારે શું કામ આપ્યા? બોલે ગરમી ઉતરતી હોય અને અચાનક વાતાવરણમાં ભેજ આવે તો માણસને કફ થવાના ચાન્સ એટલે કે કફ થવાની સંભાવના વધારે થાય. તો જાંબુ જો માણસ ખાય તો એનો કફ તૂટે. આ બધી પ્રાકૃતિક જે ભેટો છે પરમાત્માએ આપણા જીવનના ઉદ્ધાર માટે આપી છે. સોપારી ભગવાને આપ્યું. સોપારી શું કામ આપ્યું? ભગવાન પોતે સોપારી ખાય છે. અમારા કર્મકાંડમાં તો નિયમ છે, પૂગી ફળ એને કહેવાય છે. કર્મકાંડના આચાર્યો જ્યારે ભગવાનને સ્નાન, ધ્યાન બધું કરાવે, ઉપચાર બધા જ કરી લે, પછી ભોજન પરોસે, ભોજન પરમાત્માને કરાવે ને પછી ભોજન પછી તમે જોજો પાનનું બીડું, એમાં એક સોપારી હોય, લવિંગ હોય ને બધું અર્પણ કરે પરમાત્માને. શું કામ? બોલે પરમાત્મા પણ પરમાત્મા પણ પૂગી ફળ ખાય છે. તાંબુલ શબ્દ વપરાય છે ત્યાં. તાંબુલમ પ્રતિગ્રહ્યતામ શબ્દ છે. એલાદિ ચૂર્ણ સંયુક્તમ. મુખ શુદ્ધિ અર્થે એક સોપારીનો કટકો ખાઓ. દાંતમાં ક્યાંક અનાજનું કણ ફસાયું હોય તો સોપારીનો એક ટુકડો ખાવાથી તમારા મુખમાં રહેલા એ અન્નના જે સૂક્ષ્મ કણો છે એ નીકળી જાય. એટલા માટે જમ્યા પછી એક ટુકડો સોપારી માણસે ખાવી જોઈએ. એની ના નથી, પણ ભગવાનને ખબર નહોતી કે હું પ્રકૃતિને માણસના સહાયરૂપ આપીશ, પણ માણસ એનો ગલત ઉપયોગ કરશે. માણસે શું કર્યું? 100 ગ્રામ સોપારી લીધી, એમાં નાખ્યું તમાકુ, એમાં નાખ્યો ચૂનો અને એને મસળીને ખાધું ને પછી કેન્સર થાય. તો પરમાત્મા કહે એની જવાબદારી મારી નથી, તું પ્રકૃતિની વિરુદ્ધ જીવ્યો છો. આ કર્મ તે કર્યું છે તો ફળ તારે ભોગવવાનું છે. પ્રકૃતિ પરમાત્માનું સ્વરૂપ છે. પ્રકૃતિથી પ્રેમ પહેલા કરવો પડશે. આ ઝાડનું જતન, આ નદીઓની સંરક્ષા, આ બધું આપણા માટે છે. આપણે જ કરવું પડશે અત્યારે. અને હું તો ઘણીવાર વાંચતો પણ રહું છું, લેખો બધા આવે છે, સમાચારોમાં પણ જોતો રહું છું કે હવે માણસ પ્રકૃતિ માટે થોડો સજાગ થયો છે, પણ જેટલા લોકો થવા જોઈએ હજી એટલા નથી થયા. પ્રકૃતિનું જતન બહુ જરૂરી છે, અત્યંત જરૂરી છે. પુનરુક્તિ કરી લો એક વાતની. પ્રકૃતિ સાથે પ્રેમ નહીં કરી અને પરમાત્મા સાથે પ્રેમ કરવાનો એ માત્ર ડોળ છે, એ પ્રેમ નથી.
પરમાત્મા સાથેનો પ્રેમ, તો પરમાત્મા સાથે અથવા તો પરમાત્માની બનાવેલી પ્રકૃતિ સાથે પણ પ્રેમ જરૂરી છે. કારણ કે પ્રકૃતિ અને પરમાત્મા જગતો હરિતો નહીં ભિન્ન તનુ, બંને અભિન્ન છે, બંને ભિન્ન નથી. કણકણમાં ઈશ્વર છે. કારણ કે પ્રકૃતિ ઈશ્વરનું, આ ઝાડના પાંદડાઓ જે હલે છે, આ ઝાડના પાંદડાઓ જે હલે છે, આ મારા પરમાત્માની લીલા નથી તો બીજું શું છે? સમયે સમયે સૂરજ અસ્ત થાય, સમયે સમયે સૂરજ ઉદય થાય, ચંદ્રમા, તારાઓ, આ બધું જે પરમાત્માએ નિર્માણ કર્યું એ પરમાત્માનું જ સ્વરૂપ છે. એટલા માટે ત્રીજી વાર કહું, પ્રકૃતિ સાથે જે પ્રેમ ન કરે અને પછી પરમાત્મા સાથે પ્રેમ કરે તો એ પરમાત્મા સાથે પ્રેમ કરવાનો માત્ર ડોળ છે, ઢોંગ છે, બીજું કાંઈ નથી. આવો આપણે સૌ એક સંકલ્પ લઈએ કે જેટલું બને એટલું પ્રકૃતિનું જતન કરીએ, બીજાને પ્રેરણા આપીએ. આ જળ છે, આ જળને જીવન બનાવી દીધું પરમાત્માએ. જો આ જળ ના આપ્યું હોત પરમાત્માએ આપણને તો આપણે શું કરત? આ જળ એટલા માટે જળ જીવન છે. હા, જળને સંચિત કરીએ, જળને શુદ્ધ કરીએ, સંશોધિત કરીએ. એ જળ આપણા જીવનને ટકાવે. આપણા શરીરમાં પણ કેટલું જળ છે, કેટલું પાણી છે, વિજ્ઞાને સાબિત કર્યું છે. ને હવે વિજ્ઞાન પણ કહે છે કે જળને શુદ્ધ રાખો. એ જળને પ્રદૂષિત થતું અટકાવીએ, પ્રકૃતિને પ્રદૂષિત અટકાવીએ. પ્રાણવાયુ જે આપણે લઈ રહ્યા છીએ, જે ઓક્સિજન છે, એને જે આ દેખાતો નથી એ પ્રાણવાયુ, તમે જ્યાં દ્રષ્ટિ કરો ત્યાં તમને પ્રાણવાયુ નહીં દેખાય, પણ એ પ્રાણવાયુ વગર આપણે જીવી નથી શકતા. એ પ્રાણવાયુને સુગંધિત ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ પ્રદૂષિત તો ન કરીએ. મંદ, સુગંધ, શીતલ, કેટલા બધા વાયુના પ્રકારો છે. પણ જે પ્રાણવાયુ છે, જેના દ્વારા આપણે જીવીએ છીએ, જે આપણને જરૂરી છે, જે આપણા ફેફસાનો ખોરાક છે, એને તો શુદ્ધ રાખીએ. એટલે આવો આપણે સૌ એક સંકલ્પ લઈએ કે પ્રકૃતિને બચાવીએ. હું પણ આજે સંકલ્પ લેવાનો છું અત્યારે હાથમાં પાણી લઈને કે મારા દ્વારા જેટલી પ્રકૃતિ બગડતી હશે અથવા તો મારા દ્વારા પ્રકૃતિને બગાડવાની હું કોઈ પણ એવી ચેષ્ટા નહીં કરું જેના કારણે હું આવતી પેઢીને મારું મોઢું ન બતાવી શકું. એટલા માટે હું પણ સંકલ્પ કરું છું કે આજથી હું પણ પ્રકૃતિને નહીં બગાડું. તમે પણ સંકલ્પ કરો કે આપણે પ્રકૃતિને નહીં બગાડીએ, કારણ કે પ્રકૃતિ જ પરમાત્મા છે. બસ આવતા અંકમાં પાછા મળીશું. ત્યાં સુધી આપ સૌના હૃદયસ્થ પરમાત્માને મારા પ્રણામ. આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય લક્ષ્મીનારાયણ. Thank you.